સવારના મીઠા અને મંદ ઉજાસમાં મારા દિવસની શરૂઆત અંબાજી માતાના મંદિરની આરતીથી, સાંઈ મંદિરમાં ચાલતા શ્લોકોથી, હનુમાન ચાલીસાના ઉચ્ચારોથી અને જૈન દેરાસરની પૂજા અર્ચનાથી થાય છે. મારે ત્યાં દર શુક્રવારે હાટ ભરાય છે, ત્યારે આજુબાજુના ગામોના લોકો માટે હું કેન્દ્ર સ્થાને છું. મારે ત્યાં બજારમાં હવે લગભગ બધી જ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થઈ રહે એ માટે મોટું શોપિંગ સેન્ટર અને વિવિધતાસભર દુકાનો થઈ ગઈ છે. વાહન વ્યવહારની સુવિધાઓ ઉપલબ્ધ છે. હું સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલ ગામ વાંકલ છું. સુરતથી 65 કિલોમીટર દૂર લગભગ 7,000 જેટલી વસ્તી ધરાવતું ગામ. આજુબાજુના 27 જેટલા આદિવાસી ગામો માટે આર્થિક અને શૈક્ષણિક કેન્દ્ર એવું ગામ. પણ હું હંમેશાથી આટલું જાજરમાં નહોતું. ગામની આજુબાજુ ચારે બાજુ જંગલ હતું. મારી જાણમાં આ ગામની અંદર વચ્ચોવચ્ચ વાઘ આવેનું મેં જોયું છે. એ વખતે મારા ગામમાં લાઇટ પણ નહોતી. વર્ષો સુધી ચોમાસામાં વાંકલમાં આવવું મહા તકલીફવાળું હતું. આ સરકારી દુકાળના સંજોગોમાં જંખવાવથી વાંકલ અને માંગરોળથી વાંકલનો દુકાળના કારણે રોડ આપેલો હતો. વચ્ચે ખાડી આવે છે ઝાખરડા કરીને, એ ચોમાસામાં એ ખાડી ક્રોસ થતી નહીં હતી. અને અહીંયાથી જો તડકેશ્વર જવું હોય ચોમાસામાં તો જવાતું નહીં હતું. અહીંયા શાંતુભાઈ નાનુભાઈ દેસાઈ સરપંચ હતા અને એમનો ગામ પ્રત્યે ખૂબ લગાવ અને એમનો માન મતલબો પણ સારો. બીજા હતા લાલભાઈ સુરવે કરીને, એ જે જૂની કિસાન સભા કરીને ઇન્દુલાલ યાજ્ઞિકે સ્થાપેલી સામે એના એ હતા. પણ ગામની સાથે ગામના એક વડીલ હોય એ રીતે રહેતા હતા. બીજા બાલુભાઈ તારાચંદ કરીને જે મારા આમ કાકા થતા હતા. બીજા ત્રિભુવનદાસ ગુમાનચંદ, એ બધા ભેગા થઈને કંઈક એવું વિચાર્યું કે આપણે કંઈક આદિવાસી અહીંયા ગામમાં સ્કૂલ નથી, આપણા બધા છોકરાઓ અને આપણા છોકરાઓ તો આપણે બહાર મોકલીને બી ભણાવી શકીએ છીએ, પણ આ લોકોના બાળકો કંઈ ભણી શકતા નથી. એટલે સ્કૂલની શરૂઆત 1960માં કરવાનો વિચાર કર્યો. અભાવમાં જીવતા બાળકોના ભવિષ્યને શણગારવા અને તેમને સમાજના અન્ય બાળકોની હરોળમાં લાવવાના શુભ હેતુથી સને 1960થી શ્રી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ શિક્ષણના પ્રચાર અને પ્રસારના આશયથી કાર્યરત થઈ. હું જ્યારે આવ્યો, મારા ફાધર ગુજરી ગયા તે વખતે, ત્યારે અમે એક ભાડાના મકાનમાં રહેતા હતા. એટલે મને એમ થયું કે આપણે વાંકલમાં સ્થાયી થવું, એટલે મેં મકાન બાંધ્યું. પણ તે પહેલાં મેં કહ્યું કે વાંકલમાં સ્કૂલનો વિચાર આવ્યો છે તો પહેલાં મારા ઘરથી સ્કૂલ શરૂ કરવી. અને પૈનચંદ્ર લીલાચંદ શાહના મકાનની અંદર શરૂઆત કરી. અરવિંદભાઈ કરીને એક છોકરા હતા જે પાછળથી સેન્ટ્રલ બોર્ડના પ્રિન્સિપાલ બનેલા, એના હાથે મારા ઘરે સ્કૂલની શરૂઆત દીપ પ્રગટાવીને 20 છોકરાથી કરી. અને ત્યારે જેમ જેમ સ્ટ્રેન્થ વધતી ગઈ ત્યારે નગીનદાસ પાંજી દિવસ મોદીના એને લોકોનું જે ગોડાઉન હતું 6-7 ગાળામાં, એમાં હાઈસ્કૂલ શરૂ થઈ હતી. પછી વિચાર આવ્યો કે આપણે કાં સુધી આ રીતે ભાડાના મકાનમાં, કે એનું ડેવલપમેન્ટ તો અટકી ગયું 4 ગાળાથી જ, એટલે મકાન બાંધવું. તે વખતે પંચાયત પાસે ઠરાવ કરીને આ નોમિનલ કિંમતમાં 1-2 રૂપિયાની જેવી કિંમતમાં અમને આ જમીન ગ્રામ પંચાયતે ફાળવી આપી, જેમાં મોટો ભાગ શાંતુભાઈનો અને બીજા સભ્યોનો. એમણે આ ફાળવી આપી અને મકાનનું કામ ચાલુ કર્યું છે. આજુબાજુની વસ્તી અને લોકલ મહાજનની પણ વસ્તી એવી નહીં કે એક સાથે રકમ આપી શકે. પણ અહીંયા તે વખતે એક મિટિંગ થઈ અને ખાતમુહૂર્ત રાખ્યું, ત્યારે મણિલાલ મોદી કરીને એક આ તાલુકાના ખૂબ આગેવાન વ્યક્તિ હતા અને કાર્યકુશળ, સભા ચતુર એવી વ્યક્તિ હતા. એટલે નક્કી કર્યું કે ભાઈ 21,000 રૂપિયા જે આપે એનું આ સ્કૂલનું નામ આપવું. અને 21,000 પણ કોઈ આપી શકે એવી અહીંયા પોઝિશન નહીં હતી. પણ નાનુભાઈ દુર્લભભાઈ દેસાઈ મારા પહેલાં ઘણો વર્ષો પહેલાં થઈ ગયેલા સારા જમીનદાર હતા, એની વિધવા બાઈ હતી શાંતાબેન કરીને.
એને કાકાએ જણાવ્યું કે કાકી હવે તમે કેટલા વખત છો એક જમીનનો ટુકડો વેચીને કે ગમે તેમ કરીને તમે, એટલે એ 15,000 રૂપિયા આપવા તૈયાર થયા અને એના દિયરે બીજા 6,000 રૂપિયા ગેલાભાઈ દુર્લભભાઈ આપ્યા. એમ કરીને 21,000માં આ સ્કૂલનું નામ ND સાર્વજનિક દેસાઈ હાઈસ્કૂલ નામ તેદારનું રાખેલું છે. આજે 61 ઓરડા અને 3,000 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. અને આ શાળામાં 1966 પછી જ માધ્યમિક શિક્ષણની શરૂઆત થઈ આ ગામ એરિયામાં. હું જ્યારે અહીંયા દાખલ થયો ત્યારે મારા મગજમાં સાયન્સ લાવવાની સખત ગણતરી હતી અને જ્યારે મેં 2001માં શરૂ કર્યું ત્યારે આજુબાજુની શાળાઓમાં બંધ થયા. એટલે મારા બધા મિત્રો એમ કહ્યા કે આ ગાડું સાહસ કેમ કરે છે, કારણ કે 12 સાયન્સનું રિઝલ્ટ ગ્રામ્ય વિસ્તારમાં 0% આવતું હતું, એટલે બધા બંધ કરતા હતા. તે સંજોગોમાં મેં શરૂ કર્યું અને એમાં અમારા બધા સ્ટાફ મિત્રોએ ખૂબ સપોર્ટ કર્યો અને આજે અમારી જે ખરી પ્રગતિ છે તે ડ્યુ ટુ સાયન્સ. અને શિક્ષણ માત્ર 8, 9, 10 પૂરતું જ નહીં કે 11, 12 પૂરતું જ નહીં, પરંતુ એ કોલેજ શિક્ષણ પણ મેળવે. આ કોલેજ શિક્ષણ મેળવે તો સ્વાભાવિક છે કે સામાજિક વિકાસની સાથે સાથે શિક્ષણ ખૂબ મજબૂત કામ કરીને આગળ લઈ જવાનો પ્રયાસ કરે. સરકારી ગ્રાન્ટથી કોલેજની ઓફર થઈ જે અમારા મંડળે સ્વીકારી લીધી અને કોલેજ શરૂ કરી. હવે અમારા આ અંતરિયાળ વિસ્તારમાં કોલેજની શરૂઆત થવાથી જે છોકરીઓ કોલેજ ન જઈ શકતી હતી તે પણ હવે કોલેજમાં આવે છે અને અમને આ કોલેજ આવવાથી અમે ઉચ્ચ શિક્ષણ મેળવીને ગ્રેજ્યુએટ થઈ શકીશું એવી મને ખાતરી છે. બધી દ્રષ્ટિએ છોકરાઓને શિક્ષણ મળે, સંસ્કાર મળે એવો અમારો પણ હેતુ હોય છે, જે હેતુ અહીંયા બર આવે છે. ભૌતિક રીતે શાળાને વટવૃક્ષ બનાવી મંડળે પણ શૈક્ષણિક સંસ્થાની પારાશીશી સંસ્થાના ધોરણ 10 અને 12ના પરિણામો છે. આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે છે, જેને કારણે ધોરણ 10 અને 12નું પરિણામ તમે પર નજર નાખશો તો ક્યારેય 90%થી નીચે પરિણામ આવ્યું નથી. મારી અપેક્ષાઓ બહુ ઊંચી હોય છે. એ વર્ષો પછીનો વિચાર છે. અને મેં જો 11, 12 સાયન્સ અહીંયા શરૂ નહીં કરતે તો આજે જે અમારા ડૉક્ટર ઇજનેર બાળકો છે તે બનતે નહીં અને એ લોકો આર્ટ્સ કોમર્સમાં જ મળતે. પોતાના સંતાનોને તૈયાર કરતા હોય એ રીતે ભણાવે, એ રીતે ધ્યાન આપે અને સ્કૂલના સમય સિવાય પોતાના ઘરે બોલાવીને પણ ભણાવે અને કોઈ પણ સમય ભણાવે. સાહેબને 8 વાગે સવારે જવાનું હોય તો 6 વાગે ઉઠીને ભણાવીને પછી 8 વાગે જાય. કોઈ પણ શિક્ષકને કોઈ પોતાની વ્યક્તિગત સમસ્યા ઊભી થાય ત્યારે પણ એની સાથે થઈ જાય છે, એની સામે કોઈ દિવસ થતા નથી. આ સંસ્થા પોતે બાળકોના અભ્યાસ માટે, બાળકોની કારકિર્દી માટે રાત દિવસ અથાગ પ્રયત્ન કરે છે. મારા શિક્ષકો હતા આ દેસાઈ સાહેબ છે, સુભાષભાઈ દેસાઈ સાહેબ, દિલીપભાઈ દેસાઈ સાહેબ ને HD પટેલ સાહેબ ને લાડ સાહેબ, એમણે મને આ માર્ગદર્શન આપ્યું હતું. દરેકે દરેક બાબતમાં આપણે કઈ પ્રકારે એપ્રોચ રાખવાનો, પોઝિટિવ એટીટ્યૂડ આપણો કેળવાવો જોઈએ તે રાખવાનો. બીજું કે ત્યારે તો આ ગામડાની સ્કૂલ હતી તો આપણે આગળ જઈને ત્યાં પાછળ નહીં પડી ગઈએ. શહેરોમાં જઈએ કે મોટી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા જઈએ તો અહીંયા આપણો પોઝિટિવ એટીટ્યૂડ જે તૈયાર કરવામાં આવેલો એવો પરફેક્ટ હતો કે હું પછી જ્યાં આગળ ગયો ત્યાં મને કોઈ તકલીફ પડી નથી એમ. જ્યારે આ એક માત્ર એક એવી સંસ્થા છે કે અમે એક વર્ગની અંદર 110 વિદ્યાર્થીઓને પ્રવેશ આપેલો છે અત્યારની પોઝિશનમાં. એટલે કોઈ પણ બાળક પ્રવેશ વગર ન રહે એવા અમારા નમ્ર પ્રયાસ છે અને એના પરિણામ સ્વરૂપે આગળ પાછળના વિસ્તારના આદિવાસી જે વિદ્યાર્થીઓ છે જે પ્રવેશથી વંચિત રહેતા હતા એઓને પ્રવેશ મળ્યો અને એને કારણે એઓ સારું ભણ્યા. કેટલાક ડૉક્ટર બન્યા, કેટલાક ઇજનેર બન્યા, કેટલાક વકીલ બન્યા. અને અમે પ્રૂવ કર્યું છે કે IIT JEEમાં કોઈ પાસ થયું નથી. આ AIEEEમાં અમારે 40 ને 42માં ક્રમે હમણાં બાળક પાસ થયા છે. IITમાં ભણે ને કે ડિગ્રીમાં ભણતા. ઘણા બધા બાળકો સુરત કે સિટી જોયા નથી એવા બાળકો અહીંયા 11, 12 સાયન્સમાં ભણે છે, સામાન્ય ભણે છે અને સારી સારી લાઈન લે છે. મને તો બહુ આવડે ને અત્યારે મેં હમણાં આ બાજુથી આપેલા છે અંકલ તરફથી આ બાજુથી. ત્યારે અમારા જે શિક્ષકો છે તે એના ફોર્મ ભરવાથી માંડીને ગુજકેટ, AIEEE, IIT JEE એ બધા જાતે ફોર્મ લાવે છે સિટીમાંથી અને જાતે ફોર્મ ભરાવે છે અને અમે એ લોકોને જાતે પરીક્ષા આપવા સાથે જઈએ છીએ. કારણ કે એ લોકોએ સ્કૂલો જોઈ નથી એટલે એ લોકો જો અમે સાથે નહીં જઈએ તો એ લોકોએ પરીક્ષા આપ્યા વગર આવવું
પડે એવી આજની પરિસ્થિતિ છે. પરિસ્થિતિથી લાચાર મા બાપ સંતાનોની ક્ષમતાથી કદાચ અજાણ હોઈ શકે, પરંતુ શાળાના શિક્ષકો અને ખાસ કરીને આચાર્ય શ્રી સંજયભાઈ દેસાઈ હંમેશા દરેક વિદ્યાર્થીની પ્રગતિ પર ધ્યાન રાખી અને તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો કરે છે. અને આ 28 ગામ સિવાયના આજુબાજુ સુરત જિલ્લો, તાપી જિલ્લો, ભરૂચ જિલ્લો, વલસાડ જિલ્લો, મેં કહ્યું તેમ ત્યાંથી બધા બાળકો અહીં ભણવા આવે છે. હું જ્યારે આવ્યો ત્યારે આ સંસ્થામાં માત્ર 100 થી 125 જ વિદ્યાર્થી હતા. અમારે ટોટલ 2 ક્લાસ થઈને 8 શિક્ષક હતા. અમારા કાર્યભાર ઉપરાંત અમારે વધારાનો કાર્યભાર પણ સંભાળવો પડતો હતો. હું તે જમાનામાં તે વખતે લગભગ 42 પીરિયડ લેતો હતો 45માં. આ શાળામાં એટલી સરસ ટીચિંગ થાય છે અને 11 કલાકનું શિક્ષણ અહીંયા ચાલે છે. 7 થી 6 વાગ્યા સુધીનું અહીંયા શિક્ષણ 11-12માં ચાલે છે અને 365 દિવસમાં આ શાળા વર્ષમાં 2-3 દિવસ જ બંધ રહે છે. દિવાળી વખતે 3-4 દિવસની રજા સિવાય આ સંસ્થામાં વિજ્ઞાન પ્રવાહ અને કોમ્પ્યુટર વાળા વિદ્યાર્થીઓને રજાને દિવસે, રવિવારના દિવસે પણ ક્લાસ ભરવા. નો સન્ડે, નો હોલિડે, નો વેકેશન એટલા માટે છે કે અમારે ત્યાં સિટીમાં બાળકોને આજુબાજુ કોચિંગ મળે છે. એના મા બાપ ખૂબ જાગૃત છે એટલે પોતે પણ ગાઈડન્સ આપે છે, જ્યારે અમારે તો એવી પરિસ્થિતિ નથી. આવા કેટલાય નવતર પ્રયોગોના કારણે જ સુરત જિલ્લાના પછાત વિસ્તારની કહેવાતી આ શાળા જિલ્લાની શ્રેષ્ઠ 10 શાળાઓમાં પોતાનું સ્થાન બનાવી શકી છે, જેનું શ્રેય શાળાના સુકાની આચાર્ય શ્રી સંજયભાઈ દેસાઈને શિરે જાય છે. આજે 7-8 હજારના ગામની વસ્તીમાં 3500-3700 છોકરા આ કમ્પાઉન્ડમાં ભણે છે. એ અહીંયાના વડીલોનું પુણ્યાય, સ્ટાફની મહેનત અને બાળકોના નવા ભાવિની ઉગતી પેઢીની આશાસ્પદ દિવસો. શાળા પરિસરમાં આવતા વિદ્યાર્થીઓના મુખ પર હંમેશા અનેરો તેજ અને ઉત્સાહ રહે છે. તેમના વર્તમાન અને ભવિષ્યને ઉજાગર કરવાના પ્રયત્નો અહીંયા જ તો થાય છે. મારા ઘેરથી કોલેજ નજીક આવવાથી હું સરળ રીતે અભ્યાસ કરી શકું છું અને સમય રીતે હું ઘરે પહોંચું છું. કે અહીંયા ગરીબી વધારે છે તો ગરીબ મા બાપ દૂર સુધી છોકરીઓને મોકલી નહીં શકે. બીજું કે એ લોકોને વિશ્વાસ નહીં આવે કે મારી છોકરી પાછી સાંજે આવશે કે નહીં આવશે, એટલે એને કારણે અહીંયા ભણાવે નહીં છોકરીઓને. ને એટલા માટે અમારી જે આ સ્કૂલ છે એ વરદાનરૂપ છે. તો અમને અહીંયા ખર્ચો પણ ઓછો થાય, ફી પણ ઓછી છે. આ સ્કૂલમાં એમ શિક્ષકોનો સ્વભાવ ઘણો સારો છે, સુવિધાઓ ઘણી મળી રહે છે. આચાર્યશ્રી પણ અમને ઘણો સહકાર આપે છે. અમને જ્યારે કોઈ મુસીબત થાય તો અમને માર્ગદર્શન માટે શિક્ષકોની જ જરૂર પડે છે અને તેઓ અમને માર્ગદર્શન આપીને અમારી મૂંઝવણ દૂર પણ કરે છે. મારા જે ફ્રેન્ડ સર્કલ છે તે લોકોને પૂછું તો તે લોકો એમ કહે છે કે મને અહીંયા આવું શીખવાનું નથી મળ્યું. દરેક વિષયની લેબોરેટરીઓમાં કોમ્પ્યુટર્સ મૂકવામાં આવેલા છે, જેમાં દરેક વિષયના સોફ્ટવેર મૂકવામાં આવે છે, જેમાં દરેક પાઠો એનિમેટેડ છે, જેથી અમને વધુ સમજ પડે. કોઈક વાર પરીક્ષામાં અમને નહીં આવડતું હોય તો રવિવારે ટેમ બોલાવીને અમારે જે દાખલા નહીં આવડતા હોય, જે પ્રશ્ન નહીં આવડતો હોય તેનો ઉકેલ બી કરે અને અમને ખૂબ સારી રીતના ભણાવે. અને રવિવારે ટેમ બોલાવે તેની ફીસ નહીં લે, પરંતુ અમને સારી રીતના ભણાવે. જે અમને નહીં આવડતું હોય પરીક્ષામાં જે અમને કામ લાગે તે બધી વસ્તુ અમને આસારામ કરાવવામાં આવે છે. આટલી સરસ સગવડ આપણને આદિવાસી વિસ્તારમાં મળી છે એ ખરેખર આપણું અહોભાગ્ય છે. રમતગમત ક્ષેત્રે પણ શાળાએ હરણફાળ ભરેલી છે. આ શાળાની અંદર તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની જે સ્પર્ધાઓ છે, ખોખો, કબડ્ડી અને ખાસ કરીને વોલીબોલ, આ 3 સ્પર્ધાઓનું આયોજન અહીંયા ખૂબ થાય છે. એમાં ખોખો અને કબડ્ડીની અંદર અમારા વ્યાયામ શિક્ષક શ્રી જિજ્ઞેશભાઈ એ પટેલ બાળકોને એટલી સરસ રીતે તૈયાર કરે છે કે તાલુકા કક્ષાએ ચેમ્પિયન થાય છે, ત્યાર પછી જિલ્લા કક્ષાએ ચેમ્પિયન થાય છે અને જિલ્લા કક્ષાની ટીમમાંથી અમારી શાળાના દર વર્ષે 8 થી 10 બાળકો રાજ્ય કક્ષાએ રમવા જાય છે. અને રાજ્ય કક્ષાની ખોખો સ્પર્ધામાં અમે ફાઇનલ સુધી પહોંચ્યા હતા. ત્યાં અમે ફાઇનલમાં જીત ન મેળવી હતી. મારી પસંદગી ત્યાં રાષ્ટ્રીય કક્ષાની રમત માટે થઈ હતી. રાષ્ટ્રીય કક્ષાની